એક માનસરોવર હિમાલયમાં, તુલસીદાસજી એક બીજું માનસરોવર ઊભું કર્યું. ફરક એટલો, હિમાલયમાં રહેલું માનસરોવર સ્થિર છે, તુલસીદાસજીનું આ માનસરોવર હાલતું ચાલતું છે. હિમાલયના માનસરોવરે આપણે જવું પડે ત્યારે આ માનસરોવર આપણા આંગણા સુધી આવે, આપણા ઘર સુધી આવે. હિમાલયના માનસરોવરમાં શુદ્ધ પાણી ભર્યું છે, જળ ભર્યું છે. તુલસીના માનસરોવરમાં એક સિદ્ધ સંતની વાણી ભરી છે. હિમાલયના માનસરોવરમાં માણસ સ્નાન કરે તો શરીરનો મેલ જાય, શુદ્ધિ અનુભવે. આ માનસરોવરમાં જે સ્નાન કરે એના મનનો મેલ અને કળિયુગનો મેલ ખલાસ થઈ જાય. કલિમલ રહિત સુમંગલ ભાગી. સાંભળ્યું છે કે હિમાલયમાં જે માનસરોવર છે ત્યાં હંસો મોતીનો ચારો ચરે, હંસો ભેગા થાય, એવું સાંભળ્યું છે. તો હિમાલયના માનસરોવરે હંસો ભેગા થાય, પણ ગોસ્વામીજીનું જે હાલતું ચાલતું જંગમ માનસરોવર છે, આને કિનારે હંસો નહીં, આ દેશના પરમહંસો ભેગા થાય. જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિ તજી ધ્યાન. ગોસ્વામીજીએ લખ્યું, જીવન મુક્તિના અંતિમ સોપાન સુધી પહોંચેલા મહાપુરુષો, સહજ ધ્યાન અવસ્થામાં પહોંચી ગયેલા સંતો ધ્યાનને એક બાજુ મૂકી અને રામકથાના ગાનમાં ડોલતા હતા. આ પરમહંસોનું માનસરોવર. ભગવાન સ્વયં શિવજી એમ કહે, તબ કછુકાલ મરાલ તનુ ધરિત કિનહ નિવાસ. એ શિવા, કાગભૂષણજીની પાસે મેં હંસનું રૂપ લઈને ઘણા કાળ સુધી કથા શ્રવણ કરી. તો આ ગ્રંથને કિનારે આ દેશના પરમહંસો એકઠા થાય, એટલે કે આ એક હાલતું ચાલતું માનસરોવર છે. 9 દિવસ સુધી પરમ યોગીરાજ સંતરામ મહારાજ શ્રીની કૃપાથી આ માનસરોવર અને પૂજ્ય વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજ શ્રીના એ પૂર્ણ પ્રયાસથી, સંતોના આશીર્વાદથી આપણે 9 દિવસ સુધી આ માનસરોવર અહીં ઉતાર્યું. હવે 9 દિવસ કોઈ ભારતના જે મોટા મોટા સરોવરો છે આપણા, ત્યાં આપણે જઈએ તીર્થયાત્રામાં તો શું કરીએ, એમાં ડૂબકી મારે લોકો સરોવરમાં. કદાચ કોઈ ડૂબકી ન મારી શકે તો કિનારે બેસીને સ્નાન કરે. ઘણાની તબિયત એવી હોય કે સ્નાન કરે તબિયત બગડે એવું હોય તો ખાલી ચરણામૃત લઈ લે ને. ડોક્ટરે ના પાડ્યું કે એ જળનું ચરણામૃત તમે લેશો તો તમે મુશ્કેલી થશે, તો કદાચ ચરણામૃત પણ ન લે તો ખાલી જળ પોતાના મસ્તક ઉપર છાંટી લે. કદાચ એમ કરવાથી જો તબિયત બગડે એવું હોય તો ખાલી સરોવરના દર્શન કરી લે. દર્શનથી પણ પવિત્ર થવાય. આટલું આપણે તીર્થમાં જઈએ તો કરીએ. આપણે અહીંયા 9 દિવસ સુધી આ તુલસીનું માનસરોવર ઉતાર્યું છે. આમાં 9 દિવસમાં જે ડૂબકી મારશે એ તો ધન્ય છે. પણ કદાચ આપણે ડૂબકી ન મારી શકીએ, કારણ કે બીક હોય, ડૂબકી માર્યા પછી બહાર ન નીકળ્યા તો કમસે કમ રામચરિત માનસના જે 4 ઘાટ છે, જ્ઞાન, ભક્તિ, કર્મ અને શરણાગતિ, એના પગથિયા ઉપર બેસીને, ઘાટ ઉપર બેસીને 9 દિવસ સ્નાન કરીએ. કદાચ એવું થાય કે સ્નાન પણ ન કરી શકાય એવી સ્થિતિ હોય તો તુલસીની થોડી ચોપાઈઓનું ચરણામૃત લઈએ, એનું ગાન કરીએ, એનું પાન કરીએ. એ પણ શક્ય ન હોય, માની લો તો જેમ સરોવરનું દર્શન કરીએ તીર્થમાં દર્શન, એમ આ રામ દરબારની ઝાંખી કરીએ. આ દંડિકારણ્યમાં આવીને આ પ્રભુ જ્યાં રામ કથા હોય, ભગવત કથા હોય, ત્યાં તીર્થ અને દેવતાઓ પધારતા હોય છે, અશરીરી મહાત્માઓ ઘૂમતા હોય છે. આ એક નિયમ છે. તો એનું દર્શન કરીએ. અને દર્શન પણ કદાચ ન કરી શકીએ તો તુલસીદાસજીએ નથી લખ્યું, એક વાત કહેવાની ઈચ્છા થાય એટલે કહું કે ડૂબી શકીએ, કદાચ ડૂબકી ન મારી શકીએ, સ્નાન પણ ન કરી શકીએ, ચરણામૃત ન લઈ શકીએ અને દર્શન પણ કદાચ ન કરી શકીએ તો એટલું તો જરૂર કરીએ કે જે કથામાં આવતા હોય એને અટકાવીએ નહીં. નહીતર તુલસીદાસજી આ બધા ખતરાઓ બતાવ્યા કે અમુક માણસો એમ કહે છે કે ત્યાં વળી શું છે, કથામાં શું છે, આમ કરીને રોકશે. તો 9 દિવસ સુધી આપણે ત્યાં માનસરોવર છે
રામચરિતમાનસ આના 4 ઘાટ છે: જ્ઞાન ઘાટ, કર્મ ઘાટ, ભક્તિ ઘાટ અને દીનતા શરણાગતિનો ઘાટ. જ્ઞાનના ઘાટ ઉપર ભગવાન શિવજી બેસી અને પાર્વતીને કથા કહે છે. કર્મની ભૂમિકા ઉપર યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને આ કથાનું ગાન સંભળાવે છે. અને ભક્તિની ભૂમિકા ઉપર પરમ ભાગવત ભૂષણડીજી ખગપતિ ગરુડને આ કથા દ્વારા, અરે કોઈ ઉપદેશ આપવાનો નથી, ઉપદેશ સફળ થયો પણ નથી. હા, એક વસ્તુ ચોક્કસ કે તુલસીની ચોપાઈઓ દ્વારા તમારા અને મારા હૃદયમાં પડેલું જો સત્ય ખુલતું હશે તો એક જરૂર સફળતા ગણાશે. બાકી ઉપદેશ આપવાનો કોઈ સવાલ નથી. મને વિદેશ ગયો તો કોઈએ પૂછ્યું કે તમે શું કામ કથા કયા કરો? એકની એક વાત કયા કરવાની પાછળ હેતુ શું છે? મેં કહ્યું કે ભાઈ, આ મારું જીવન છે. માણસે જેમ શ્વાસ લેવો જોઈએ જીવવા માટે, એમ રામાયણનું ગાન એ મારું જીવન થઈ ગયું. છતાં એમણે કહ્યું કે નહીં, છતાંય કંઈક હેતુ તો હશે. કે મેં કહ્યું, એક કથા પૂરી થાય પછી એ કથા સાંભળીને સમાજનો એક વિભીષણ જો રામ સુધી પહોંચી જતો હોય, એક કથા પૂરી થયા પછી સમાજના એક કુંભકર્ણની જો આંખ ખુલી જતી હોય, નિદ્રા ઉડતી હોય, અને એક કથા પૂરી થયા પછી સમાજના એક રાવણને જો રામ નામનું બાણ લાગી જતું હોય, તો અમને એમ લાગે અમારા 9 દિવસનું ગાન સફળ થઈ ગયું. આ હેતુ છે એની પાછળ. સફળતા કે અસફળતા આ એક માર્ગ જ એવો છે કે આમાં સફળ કે અસફળ બંનેમાં ફાયદો હોય. સફળ થઈએ તોય ફાયદો, અસફળ થઈએ તો ફાયદો. તો આ સંતની ભૂમિ પર, વીર પુરુષની ભૂમિ પર 9 દિવસ સુધી બેસીને મારે તમારે રામાયણની ચોપાઈઓનું ગાન કરીશું આપણે સાથે, અને 9 દિવસ સુધી આપણા જીવનનું દર્શન કરીશું. ભગવાનને પ્રાર્થના કરીએ કે 9 દિવસ પછી અમે કંઈક બદલાઈને અહીંથી ઊભા થઈએ. અમે પલાઠી વાળીને બેઠા હોઈએ તો અમારા જીવનમાં ઊભા થઈએ 9 દિવસ પછી. અમે ઊભેલા હોઈએ તો 9 દિવસ પછી અમે ચાલતા થઈએ. અમે ચાલતા હોઈએ તો 9 દિવસ પછી અમે દોડીએ. આજે કથાઓ દ્વારા, સંતોના પ્રવચનો દ્વારા માનવ થોડોક ભરાયો છે. અને તેથી છેલ્લા 10 વર્ષમાં તમે જોશો તો ખ્યાલ આવશે, કથા તરફ લોકોની ઘણી રુચિ વધી છે. અને ખાસ કરીને યુવાન વર્ગ. નહીતર તો કથા એટલે આપણે ત્યાં મોટે ભાગે ભાગવતજીની કથા થતી, અને એ પણ પિતૃઓની પાછળ 3 જણા બેઠા હોય ને એક વાંચવા વાળો હોય. 3માં એક જણને ફરજિયાત બેસવું પડે ને 2 વેવાય વેલામાંથી કોઈ આવ્યા હોય. આવી પરિસ્થિતિ હતી. હવે કથામાં એક નવી ક્રાંતિ, એક નવો સળવળાટ દેખાય છે. એક સારી નિશાની છે. લોકો કંઈક ભરાય છે. લોકોને એવું લાગે છે કે ભગવત કથાના શ્રવણથી માણસ કંઈક બદલાય છે. સતત કથા સાંભળો. જે કથા કહેતું હોય, જેટલો સમય મળે ભગવત કથાનું શ્રવણ કરો. તુલસીદાસજીએ કહ્યું છે, સંત દરસ અરુ હરિ કથા તુલસી દુર્લભ દો. કળયુગની અંદર સંતનું દર્શન અને પરમાત્માની કથા દુર્લભ છે. તમે આપણે ગામડામાં રહેનારા સમજી શકીએ, નોળીઓ અને સાપ આ બંનેને વેર હોય છે. એ હંમેશા લડતા હોય છે. નહીતર એને કઈ નાતથી સંબંધ નથી, જુદી નાતના છે. નોળિયો છે એ વિષ વગરનો પ્રાણી છે, સાપ છે એ વિષ વાળું પ્રાણી છે. છતાં એ બંનેને બહુ તકરાર થયા કરે. સાપ નોળિયાને કરડે, દંશ દે, છતાં નોળિયો મરતો નથી, સાપને મારી નાખે. જેને આપણા ગામડાના ખેતરોમાં, આપણે ગામડાના લોકો એટલે સમજી શકીએ નોળિયો અને સાપની લડાઈ જોઈ. એનું કારણ શું છે? પેલામાં વિષ ભર્યું છે, પેલો વિષહીન છે. સાપ એક મોટો કાળ છે સાક્ષાત, પેલો બિચારો સામાન્ય. છતાં નોળિયો વિજયી થાય છે. એનું કારણ, નોળિયો હંમેશા જ્યાં રહે છે, નોળિયાની એક ખૂબી છે
એ નોળ વેલ કરીને એક વેલ આવે છે વનસ્પતિ, એનો જ્ઞાતા છે. સાપ એને કરડે એટલે એ સીધો ભાગે અને પેલી નોળ વેલને સૂંઘી આવે. એ સૂંઘી આવે એટલે એનું વિષ ઉતરી જાય, વિષ કારગત સફળ ન થાય. વળી પાછો યુદ્ધે ચડે, વળી પેલો સાપ એને દંશ દે, વળી નોળ વેલ સૂંઘી આવે, વિષ જતું રહે. એમ પેલો કરડ્યા કરે, પેલાનું વિષ સૂંઘ્યા કરે એટલે ઉતર્યા કરે અને પરિણામે છેલ્લે સાપને ખલાસ કરે. એમ સંસારનો સાપ મને તમને કરડેલો છે, વારંવાર દંશ દે છે. હા, અને આ કથાઓ એ નોળવેલ છે. જ્યારે સમય મળે ત્યારે સૂંઘ્યા કરો. સંતનો સંગ અને ભગવત કથા એ નોળવેલ છે. જો સંસાર ઉપર વિજયી થવું હોય, સંસારમાં તરતા શીખી જવું હોય તો કલિયુગમાં સાધન છે હરિનામ, હરિકથા, સંતોની સંગતિ. સીધા ને સાદા આ માર્ગો છે કલિયુગના. ભગવત કથા શ્રવણ કરો, હરિનામનો જેટલો બને એટલો વધારે જપ કરો અને સંતોના સંગમાં રહો. આ વિષ ઉતારવા માટેની કળિયુગની વ્યવસ્થા છે. તો એવી પવિત્ર કથા 9 દિવસ સુધી આપણે અહીં ગાઈશું, એનું શ્રવણ કરીશું. જીવન ખબર નથી ક્યારે પૂરું થાય. જેટલું જલ્દી સત્યને માર્ગે ચડી જવાય એટલું આપણા હિતમાં છે. અને તેથી આ કથાને માધ્યમ બનાવીને આજથી આપણે રામ યાત્રાનો આરંભ કરીએ. સંસારમાં બધું યાદ કર્યું હશે, પણ જો રામ ભૂલાયો હશે તો જીવનમાં કશું મેળવ્યું નથી. અને બાકીનું ભલે કંઈ ન મેળવ્યું હોય, પણ જો એક રામ મળી ગયો હશે તો પછી જીવનમાં કશું મેળવવાનું બાકી રહેતું નથી. એ અર્થમાં આપણે કથાને આગળ લઈએ. 2 મિનિટ કીર્તન કરે. રામના બિસાર બંદે, રામના બિસાર બંદે, રામના બિસાર બંદે રામ. सब गाइए. राम ना विसार बंदे, राम ना विसार बंदे, राम ना विसार. भाव से राग को समझकर भीतर से गाइयो, सब गाइयो. जहां भी आप बैठे हैं प्रभु नाम लीजिए. राम नाम विसार बंदे, 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 राम नाम राम नाम विसार बंदे. भूले राही सुनते जाना, झूठे जग में क्या भर माना. भूले राही सुनते जाना, झूठे जग में क्या भर माना. भूले राही सुनते जाना, झूठे जग में क्या भर माना. भूले राही सुनते झूठे जग में क्या भर माना. जीवन के दिन 4 बंदे, जीवन के दिन बंदे, जीवन के दिन 4 बंदे, जीवन के दिन
वंदे राम ना विसार, वंदे राम ना विसार, वंदे राम ना विसार, वंदे मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजीर बिहारी, मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजीर बिहारी, मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाई। जय 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 हनुमान देव की नाई। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। साधु संत के तुम असुर निकंदन राम दुलारे। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। सीता राम चरण रति मोरे, अनुदीन पढ़हु अनुग्रह तोरे। सीता राम चरण रति मोरे, अनुदीन बढ़हु अनुग्रह तोरे। राम चरण बारिज जब देखो, राम चरण बारिज जब। बड़ी सुंदर चौपाइयां हैं तुलसीदास जी की, भाव से गाइयो। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल करी लेखो। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल करी लेखो। श्री राम जय जय रामा, श्री राम जय जय रामा। श्री राम जय रामा। श्री राम जय जय रामा, श्री राम जय जय रामा। श्री राम भाव से गाइए। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण
वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे वासुदेवा श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम नाम विसार बंदे राम नाम विसार बंदे बागों में फूल खिलते नवी शब्द पर ध्यान दें आप बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले बागों में फूल खिलते और रसीले मत कर इनसे प्यार बंदे मत कर इनसे प्यार बंदे राम नाम विसार बंदे राम नाम विसार बंदे राम नाम विसार वंदे श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय 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 जय वर्णानामर्थ संघानाम
રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. મંગલાચરણનો પ્રથમ મંત્ર ભણીને આજનું પ્રારંભિક પ્રવચન પૂરું કરું છું. આ સત્કાર્યને સંતોના આશીર્વાદ મળ્યા છે. પરમ યોગીરાજ સંતરામ મહારાજ શ્રીના આશીર્વાદ વગર તો આવું સત્કાર્ય ઉદ્ભવે નહીં, અને ઉપસ્થિત સંતોના આશીર્વાદ મળ્યા છે. માનસ જે આપણી સમક્ષ છે, તમામ મંગલના કરતા ગણેશજી અને સરસ્વતીની વંદના કરીને આજનું પ્રવચન પૂરું કરું છું. રોજના નિયમ પ્રમાણે સવારનું પ્રવચન બરાબર 9 વાગે શરૂ થશે નિયમિત. તો કલ સુબહ 9 बजे बिल्कुल समयसर फरी મળીશું. बड़े भाव और प्यार से बोलिए, बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती हर हर महादेव. ચરિતમાનસનું પ્રથમ સોપાન બાલકાંડ. બાલકાંડનો પ્રારંભ ગોસ્વામીજીએ કર્યો ત્યારે મંગલાચરણમાં 7 મંત્રો લખ્યા છે. અનેક સંતોનો આના ઉપર અભિપ્રાય છે કે રામકથાનો આરંભ કર્યો ત્યારે ગોસ્વામીજીએ પ્રથમ કાંડના મંગલાચરણમાં 7 જ મંત્ર શું કામ લખ્યા. જુદા જુદા અભિપ્રાયો સંતોએ આપ્યા છે કે 7નો આંકડો તુલસીને કેમ વધારે પસંદ પડ્યો. પહેલું કારણ તો એ હોઈ શકે કે રામચરિતમાનસના કાંડ 7 અને તેથી શરૂઆતમાં 7 મંત્રો લખીને એક એક મંત્ર દ્વારા એક એક કાંડનું પ્રતિનિધિત્વ કરાયું. અથવા તો 7 મંત્ર લખવાની પાછળ એક હેતુ એ પણ કે રામચરિતમાનસ એક એવો ગ્રંથ છે કે અઠવાડિયાના 7 દિવસમાંથી કોઈ પણ દિવસે એનો આરંભ કરી શકાય. એના માટે કોઈ અમુક જ દિવસ, અમુક જ પેલું તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ. અથવા તો તુલસીદાસજીએ જે ચોપાઈઓ લખી છે એ તમામ સંગીતજ્ઞોએ, સંગીતના જ્ઞાતાઓએ સ્વીકાર્યું છે. અને એ હકીકત છે કે ગોસ્વામીજીની ચોપાઈ સંગીતના કોઈ પણ રાગમાં ગાઈ શકાય, અને સંગીતના સૂર કેવલ 7 છે. તેથી પણ 7 મંત્ર હોઈ શકે. એક કારણ એ પણ છે કે આપણે ત્યાં મુખ્ય 10 અવતારો, એમાંનું જે રામચરિત્ર યાની રામ અવતાર, એ 10 અવતારની ગણતરીમાં 7મો અવતાર છે. અને તેથી 7મા અવતારનું ચરિત્ર ગાતી વખતે ગોસ્વામીજીને 7નો આંકડો વધારે રૂચ્યો હશે, એમ પણ એક માનવાને કારણ. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ભગવાન રામજીની રાશિ પણ 7મી આવે. અનેક કારણો સંતો બતાવે. મૂળ વાત 7 મંત્રો પ્રારંભમાં લખ્યા છે. અપેક્ષા રખાતી હતી કે કદાચ કથાનો આરંભ રામ શબ્દથી થશે, પણ તુલસીદાસજીએ કથાનો આરંભ વર્ણ શબ્દથી કર્યો છે અને કથાની સમાપ્તિ માનવ શબ્દથી કરી છે. એક મોટી દ્રષ્ટિ છે તુલસીજીની. બાલકાંડનો બિલકુલ પ્રથમ શબ્દ વર્ણ છે અને ઉત્તરકાંડનો અંતિમ શબ્દ માનવ છે. વર્ણ અને માનવ આ 2 શબ્દોની વચ્ચે આખું રામચરિતમાનસ મૂક્યું છે. એની પાછળ આખી એક દ્રષ્ટિ રહી છે. તુલસીદાસજીના સમયમાં પણ વૈષ્ણવોનો, શૈવોનો, વર્ણાશ્રમીઓનો એક મોટો સંઘર્ષ હતો. આજથી 400 વર્ષ પહેલા તુલસીદાસજીના ગ્રંથે એક, મેં ગઈકાલે પણ કહ્યું તેમ, સેતુનું કામ કર્યું છે. ગોસ્વામીજીને એમ લાગ્યું હશે કે બનવા જોગ છે. કાલે કદાચ બ્રાહ્મણો એમ કહેશે કે રામકથા ઉપર અમારો જ અધિકાર, તો તુલસી કહે નહીં.
ક્ષત્રિયો કદાચ એમ કહેશે કે રામ અમારા કુળમાં જન્મ્યા હતા, ક્ષત્રિય વંશમાં આવ્યા હતા એટલે અમારો અધિકાર. ગોસ્વામીજી કહે નહીં. વૈશ્યો કદાચ એમ કહેશે કે રામ પારાયણના આયોજનો અમે કરીએ છીએ, પૈસા અમે ખર્ચીએ છીએ એટલે રામકથા ઉપર અમારો અધિકાર. તુલસી કહે નહીં. શુદ્રો કદાચ કાલે એમ કહે કે રામ વધારે ભીલોની સાથે રહ્યા હતા એટલે રામકથા ઉપર અમારો અધિકાર. આવી વર્ણાશ્રમની કોઈ તકરાર ભવિષ્યમાં ઉત્પન્ન ન થાય એટલે ગોસ્વામીજીએ કહ્યું કે પ્રથમ વર્ણ અને અંતમ માનવ શબ્દ લખીને તુલસીજી એમ કહેવા માંગે કે મારી રામકથાનો વર્ણ કેવલ માનવ છે. જે પોતાની જાતને માનવ કહેવડાવવા માંગતો હોય, જે પોતાની જાતને માનવ ગણતો હોય એવી પ્રત્યેક વ્યક્તિને આ ગ્રંથનો અધિકાર. પછી આ દેશમાં રહેતો હોય તોય ભલે, વિદેશમાં રહેતો હોય તોય ભલે, ગમે તે માણસ હોય, તો સમગ્ર માનવ જાતનો આ ગ્રંથ છે. વર્ણાશ્રમની તકરાર ઉત્પન્ન ન થાય એટલા માટે વર્ણ શબ્દથી આરંભ છે. બીજા અર્થમાં ઉપનિષદની ભાષામાં કહીએ તો અવર્ણ પરમાત્મા માનવ વર્ણમાં પ્રગટ થયા એટલે તુલસીનું ઉદ્ઘાટન વર્ણ શબ્દથી થયું છે. જેને ઉપનિષદકારો અવર્ણ કહે છે એ પ્રભુ વર્ણિત થયા, એની માનવ રૂપમાં પધાર્યા એટલા માટે પણ વર્ણ શબ્દથી. કારણ ગમે તે હોય પણ પ્રથમ મંત્રની અંદર તુલસીદાસજીએ ગણપતિ અને સરસ્વતીની સ્તુતિ કરી. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. વાણી અને વિનાયકના ચરણ કમલમાં વંદન કરીને કથાનો આરંભ થાય છે. બીજા મંત્રમાં શિવ અને પાર્વતીની સ્તુતિ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિનાન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતસ્થમીશ્વર. શિવ અને ભવાનીની સ્તુતિ કરતા ગોસ્વામીજીએ કહ્યું કે શંકર ભગવાન એ વિશ્વાસનું સ્વરૂપ છે અને પાર્વતી એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. શ્રદ્ધા અને વિશ્વાસનું જોડાણ માણસના જીવનમાં ન થાય તો ગોસ્વામીજી પોતાનો મત જાહેર કરે છે કે યોગીઓને પણ હૃદયમાં બેઠેલો બ્રહ્મ દેખાય નહીં. હૃદયમાં વિરાજિત બ્રહ્મને પામવા માટે શ્રદ્ધાનું કન્યાદાન વિશ્વાસના હાથમાં થવું જોઈએ. વિશ્વાસ એ શિવ છે, શ્રદ્ધા એ પાર્વતી છે. એ જેમ દંપતી છે એમ જેના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનો સુભગ સમન્વય થાય એ માનવ પ્રભુને પામી શકે. તો શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સમા શિવ પાર્વતીની વંદના કરી. શંકર સ્વરૂપ સમગ્ર જગતના જે ત્રિભુવન ગુરુ ગણવામાં આવ્યા છે, જેના લલાટમાં વક્રચંદ્ર સોહે છે, તે પરમાત્માની સ્તુતિ કરી. જેની સ્તુતિ વગર રામકથામાં આગળ જઈ ન શકાય તે સ્તુતિ સીતારામજીના ગુણગાન રૂપી પુણ્ય અરણ્યમાં સદૈવ વિહાર કરનાર આદિ કવિ વાલ્મીકી અને હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં વંદના કરી. સંસારને ઉત્પન્ન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સર્વ જગતનું શ્રેય કરનાર આદ્ય શક્તિ પરાંબા જગજનની સ્તુતિ કરી. જેને જાણ્યા વગર જગતની ભ્રાંતિઓ સતત માનવીને સાચી લાગ્યા કરે છે એ પરમ પ્રકાશ રૂપ પરમાત્મા તત્વની સ્તુતિ કરી. રામ તત્વની સ્તુતિ કરી. અને આમ વંદના કરતા કરતા તુલસીદાસજીની આ કથાનો જે મુખ્ય હેતુ છે, જે આપણે ગઈકાલે થોડો સ્પર્શ કર્યો હતો, કે તુલસીદાસજીને એમ લાગ્યું કે કારણ કે ગોસ્વામીજીના પહેલા સેંકડો રામાયણ લખાયા આ દેશમાં. તુલસીદાસજીએ તો હજી 400 વર્ષ પહેલા લખ્યો આ ગ્રંથ. એના પહેલા તો કેટલા રામાયણો લખાયા. છેક શંકર ભગવાનથી શરૂઆત થઈ તો આજ સુધીમાં કેટલાય રામાયણો રચાયા. તુલસીદાસજીને થયું કે હું એક રામાયણ આમાં ઉમેરું તો મારે શું નવું કહેવાનું આમાં. પણ છતાં એમણે સ્પષ્ટતા કરી કે હું જે રામકથા લખી રહ્યો છું એમાં વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદ એ બધાના મત છે, એ બધાની સંમતિ વાળો આ ગ્રંથ છે. પણ થોડુંક તુલસીદાસજીએ કહ્યું ક્વચિદ અન્ય તોપી. થોડુંક ગોસ્વામીજી કહે મને જે લાગ્યું, મારા મનમાંથી જે પ્રગટ્યું એવું પણ મેં આમાં લખ્યું છે.
એટલે વેદ શાસ્ત્રની સંમતિ વાળો તો આ ગ્રંથ છે જ, પણ ઉપરાંત આ ગ્રંથની અંદર તુલસીદાસજીએ સંત મત મૂક્યો છે અને એ એક મોટું કામ કર્યું છે. આપણે એમ કહીએ, બૂમો પાડીએ, પ્રચાર કરીએ કે વેદ બધાએ સ્વીકારવો જોઈએ અને વેદના સિદ્ધાંતો વિશ્વ માનવજાત માટે છે, એમાં કોઈ ના ન કહી શકે. પણ વિધર્મી બીજા ધર્મના લોકો ના પાડશે, પૂર્વગ્રહથી પણ કહેશે કે અમે વેદને નથી સ્વીકારતા. વેદ મત સર્વમાન્ય થશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. થવો જોઈએ, કારણ કે એમણે માનવ જાતની વાત કરી છે. પણ કદાચ કોઈ પૂર્વગ્રહથી પણ ના કહે કે અમે વેદને નથી માનતા, તો એવું બનવા સંભવ. પણ સંત મતનો ઇનકાર કોણ કરશે? સંત તો સર્વકાલિક હોય છે, એને કોઈ ભાષા, વર્ણ, દેશ આનું કોઈ બંધન એને લાગુ પડતું નથી. અને તેથી રામચરિતમાનસમાં સંત મત મૂકવામાં આવ્યો છે. અને એ બધાની પાછળનો હેતુ ગોસ્વામીજી કહે, સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માત નવતી. કેવલ એક જ દ્રષ્ટિ તુલસીજી કહે, આ ગ્રંથની રચના પાછળ મારા અંતઃકરણને સુખ પ્રાપ્ત થાય. આપણે પણ આ કથા બોલવાની અંતઃકરણના સુખ માટે અને સાંભળવાની પણ અંતઃકરણના સુખ માટે, એ દ્રષ્ટિ રાખીને કથામાં આગળ વધીએ. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનવતી. અને પછી ગઈકાલે મેં કહ્યું તેમ કે સંસ્કૃતના આટલા મહાન વિદ્વાન હોવા છતાં તુલસીદાસજીએ એકદમ સીધી અને સરળ ભાષામાં આ ગ્રંથની રચના શરૂ કરી. એકદમ હિન્દી ભાષામાં, પ્રાદેશિક ભાષામાં. શરૂઆતમાં 5 સોરઠા લખ્યા. જો સુમિરત સિદ્ધિ હોગી ગણનાયક કરિબર બદન કરવું અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન મૂક હોગી બાચાલ પંગુ ચઢે ગિરિબર ગહન. સૌ પ્રથમ સોરઠામાં ગણેશજીની વંદના છે, જેનું સ્મરણ માત્ર કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય, રામ ભક્તિની સિદ્ધિ મળે. એવા હે કરિવર વદન, તમે મારા ઉપર અનુગ્રહ કરો. જેની કૃપાથી મૂંગો બોલે, લંગડો પર્વત ઓળંગે, મુકમ કરોતિ વાચાલમ મૂક હોહી બાચાલ. એવા હે પ્રભુ, તમે મારા ઉપર દયા કરો. તુલસીદાસજીની દ્રષ્ટિમાં મૂંગો બોલતો થાય એટલે મૂંગો બોલે એ તો પ્રભુ કરી જ શકે, પણ તુલસીજી એમ માને છે કે પ્રભુ તારી કૃપા ન થાય ત્યાં સુધી મારા જેવો સ્વાર્થી માણસ પરમાર્થી ભાષા બોલતો નહીં થઈ શકે. અને જ્યાં સુધી માણસ પરમાર્થી ભાષા ન બોલે ત્યાં સુધી ગોસ્વામીજીના દર્શનમાં બધા મૂંગા છે. તુલસી તો એક જ માને છે, રામ નામ બિનુ ગિરા ન સોહા. માણસ ત્યારે જ બોલતો થયો જ્યારે માણસની એક એક શબ્દમાંથી સત્ય પ્રગટે. પરમાત્મા કૃપા કરે ને લંગડો પર્વત ઓળંગે, એમાં કોઈ અશક્ય નથી જ, પણ ઈશ્વરની કૃપાનો આટલો સંકુચિત અર્થ તુલસીના શાસ્ત્રમાં નથી. પ્રભુ તારી કૃપા થાય ત્યારે લંગડો પર્વત ઓળંગે, એનો અર્થ એ કે તારી જ્યારે અમારા ઉપર કૃપા થશે ત્યારે અમારા જેવો પંગુ જીવ, વાત વાતમાં રડી પડતો જીવ, વાત વાતમાં બેસી જતો માણસ, થોડીક વિપત્તિ આવે તો અકળાઈ ઉઠતો હું, તુલસી કહે મારા જીવનમાં ગમે તેટલા પર્વત જેવડા દુઃખો આવશે તો હું એને ઓળંગી શકીશ, હું એને પાર કરી જઈશ. આપ મારા ઉપર દયા કરે. ત્રીજો સોરઠો. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારિજ નયન કરહું સોમમ ઉર્ધામ સદા ક્ષીર સાગર શયન. જેમ ત્રીજા સોરઠામાં સ્તુતિ છે લક્ષ્મીનારાયણ ભગવાનની કે આપ જેમ ક્ષીર સાગરમાં શયન કરો છો એમ કાયમ મારા હૃદયમાં આપ નિવાસ કરો. લક્ષ્મીનારાયણની પ્રાર્થના. ચોથો સોરઠો. કુંદ ઇન્દુ સમદેઘ ઉમારમન કરુણા અયન
જાહી દીન પરનેહ કરહું કૃપા મર્દન મયન. કામદેવને બાળનાર ઉમા રમણ શિવ અને પાર્વતીની સ્તુતિ ચોથા સોરઠામાં કરતા કહ્યું, કરહું કૃપા મર્દન મયન, તમે મારા ઉપર કૃપા કરો. અને પાંચમા સોરઠામાં ગુરુ વંદના. આગળના બધા દેવતાઓને કોઈને કહ્યું અનુગ્રહ કરો, કોઈને કહ્યું કૃપા કરો, કોઈને કહ્યું દયા કરો, કોઈને કહ્યું મારા હૃદયમાં નિવાસ કરો, પણ વંદના ગુરુથી કરી છે. વંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. ગુરુદેવના ચરણ કમલમાં તુલસીદાસજી પ્રણામ કરે. બહુ સરસ સોરઠો, ઉસ પર જરા ધ્યાન દે આપ. વંદૌ ગુરુપદ કંજ, ગુરુના ચરણ કમળને નમસ્કાર કરું છું. બે વસ્તુ લખી, ગુરુના ચરણ એક કમળ છે અને ગુરુની વાણી યાની એના શબ્દો એ સૂર્યની કિરણ છે. પ્રકૃતિનો નિયમ છે કે સૂર્યની કિરણ પ્રગટે પછી કમળ ખીલે, એના પહેલા કમળ ખીલે નહીં. તો જેના શબ્દો સૂર્યની કિરણ સમાન હોય અને જેના ચરણ, જેના પગલા કમળ સમાન હોય, મતલબ જેની વાણી પ્રમાણે પગલા ઉપડતા હોય, શબ્દ પ્રમાણે જે માણસ જીવતો હોય. નહીતર સંસારમાં આપણે જોઈએ છીએ કે શબ્દો તો ઘણાની પાસે સૂર્યની કિરણો સમાન હોય છે, પણ પગલા કમળ જેવા નિર્લેપ નથી, યાની આચરણ કમળ જેવું નિસંગ નથી. જેનું આચરણ કમળના જેવું નિર્લપ અસ્પૃશ્ય હોય અને જેની વાણી તેજસ્વી હોય, એ ગુરુ પદવીને શોભાવી શકે. આજે મારી તમારી કરુણા એ જ આપણા દેશમાં આપણે ભૂતકાળનો વિચાર કરીએ તો સર ઝુકાવીને આપણે સ્વીકારવું પડે કે આ દેશમાં એવો નિયમ હતો કે જીવનમાં જેટલું હોય એટલું જ બોલાય, એનાથી એક પણ શબ્દ બોલવાની આ દેશમાં બંધી હતી. માણસ જેટલું જીવતો હોય એટલું જ બોલે, એથી વધારે ન બોલે. અત્યારે જીવન કંઈક જુદું જીવાય, બોલાય કંઈક જુદું, આચરણ કંઈક જુદું, આવું કંઈક થઈ ગયું અને તેથી મારા ને તમારા શબ્દોની જે શક્તિ હતી હટી ગઈ. તુલસી કહે ગુરુ એ છે જેની વાણી તેજસ્વી, જેનું આચરણ નિર્લેપ. અને પ્રશ્ન જગતની અંદર જીવન જીવવાનો છે. કોઈએ બહુ સરસ મુક્તક લખ્યું ગુજરાતીમાં કે નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે. કોઈ દિવસ એક ટંક ભૂખ્યો ન રહ્યો હોય અને એ સભા ભરીને 1.5 કલાક સુધી ભૂખ ઉપર ભાષણ આપે તો એ ભાષણની સમાજને શું જરૂર? ભૂખના આંકડા આપે, ગરીબીના આંકડા આપે, ગમે તેટલું બોલે, શું અર્થ? સમાજ માટે શું ઉપયોગી? નથી દીઠી કદી ભૂખને અને છતાં એ ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવન અને સભામાં પાછો નીતિ પર બોલે. આખું જીવન અનીતિમાં ડૂબેલું હોય અને નિવેદન નીતિનો કરતો હોય. નથી દીઠી કદી ભૂખને છતાં એ ભૂખ પર બોલે. અનીતિમય ભર્યું જીવન સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે. પરાઈ નારીને દેખી નયન જેના આમ તેમ ડોલે અને સભા મધ્યે ઊભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. એ શબ્દોની શું જરૂર સમાજને? ઈર્ષા, મદ અને મમતા, લોભમાં પાંગળો થઈને વ્યાસની ગાદી પર જઈને પછી એ ભક્તિ પર બોલે. કહેવાનો અર્થ, આચરણ જેનું કમળના જેવું અને વાણી જેની સૂર્યના કિરણ સમાન, જે સાધકના હૃદયના મોહ અંધકારને તોડી શકે એવા ગુરુદેવના ચરણ કમલમાં, જે સાધકના માટે ભલે મનુષ્ય આકારમાં હોય પણ સાક્ષાત હરિ સ્વરૂપ છે એમ કહીને ગોસ્વામીજીએ ગુરુ વંદનાથી કથાનો આરંભ કર્યો. રામચરિતમાનસની પ્રથમ ચોપાઈનું ગાન કરીએ તે પહેલા આપણે પણ કથાના પ્રારંભમાં એક બાર अपने अपने गुरु महाराज को
भाव और श्रद्धा से वंदन करें। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं ये चरम तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ध्यानं मूलं गुरोर्मूर्ति पूजा मूलं गुरोर्पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। ગુરુદેવના ચરણમાં વંદન કરીને રામચરિતમાનસની પહેલી ચોપાઈ વંદવું ગુરુ